ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને જિલ્લા એકતા સમિતિની મહત્વની મીટિંગ ઇનાજ મુકામે યોજાઈ હતી, જેમાં કલેક્ટર, ડેપ્યુટી કલેક્ટર, ધારાસભ્યો સહિત વિવિધ ક્ષેત્રના સભ્યો હાજર રહ્યા હતા. સરકારના ગૃહ વિભાગના ઠરાવથી જિલ્લા એકતા સમિતિની રચના કરવામાં આવી છે, જેમાં જિલ્લા કલેક્ટર આ સમિતિના ચેરમેન તરીકે છે, ત્યારે સાંસદ, ધારાસભ્યો, ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર, પત્રકાર સહિત અલગ અલગ ક્ષેત્રના આગેવાનોની નિમણૂક કરવામાં આવી છે. જિલ્લામાં ચાલતી ગતિવિધિઓ અને શાંતિ અને સલામતી જળવાઈ રહે, લોકોને પડતી મુશ્કેલીઓ સહિતની ચર્ચાઓ કરવામાં આવી છે. જે અંતર્ગત ઇણાજવાડી કચેરી ખાતે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને જિલ્લા એકતા સમિતિની પ્રથમ મીટિંગ યોજાઈ હતી, જેમાં જિલ્લા કલેક્ટર, ડેપ્યુટી કલેક્ટર, ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ, જિલ્લા ભાજપ મહામંત્રી ડોક્ટર વકાસિયા, માલધારી સેલના ભૂપત કોડિયાતર, લઘુત્તમ સમુદાયના સેલના ગઢિયા લઘુમતી સમુદાયના સુલેમાન ગઢિયા, પત્રકાર મિતેશ પરમાર, રાજાભાઈ વાઢેર સહિતની ઉપસ્થિતિ રહી હતી, જેમાં નેશનલ હાઈવે અને હાઈવે તેમજ જાહેરમાં મોડી રાત સુધી લારીઓ દુકાનો ખુલ્લી રહી છે, જેમાં અસામાજિક તત્વોના અડ્ડા સમાન છે, જ્યાંથી તમામ પ્રકારની ગેરવૃત્તિઓ થાય છે, જેની સરકારના નીતિ નિયમ પ્રમાણે આમનો ચોક્કસ સમય નક્કી કરી આ બંધ કરાવવી જોઈએ, તેમજ આધાર પુરાવા વગરના લોકોને દૂર કરવા જોઈએ તેવી રજૂઆત ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ દ્વારા કરાઈ હતી. તો પત્રકાર મિતેશ પરમારે જણાવ્યું હતું કે ગીર સોમનાથ જિલ્લો સંવેદનશીલ જિલ્લો છે, અહીં દરેક સમાજના સમુદાય રહે છે, પરંતુ અમુક લોકો સોશિયલ મીડિયા પર જિલ્લાનો માહોલ બગડે તેવી પોસ્ટ મૂકતા હોય છે, જેનાથી જિલ્લામાં ઘણા તોફાનો પણ થાય છે. ત્યારે આમના પર રોક લગાવી શકાય. સોશિયલ મીડિયા પર પોલીસ તંત્ર એ નજર રાખી સાયબર ક્રાઇમની તટસ્થ કામગીરી કરવી જોઈએનું જણાવ્યું હતું. તો ભાજપના મહામંત્રી ડોક્ટર વકાસિયાના મતે એસટી વિસ્તારમાં મોટાભાગની હોસ્પિટલ આવેલ છે અને દર્દીઓ સારવાર લેતા હોય છે, પરંતુ મોડી રાતના લાખો મેગાવોટ સિસ્ટમના ડીજે નીકળે છે, જેનાથી દર્દીઓ તથા આ વિસ્તારના ડોક્ટરો હેરાન થાય છે. જેથી આ ડીજેની સમગ્ર જિલ્લા સમય મર્યાદા નક્કી કરી મંજૂરી આપવાનું જણાવ્યું હતું. તો માલધારી અગ્રણી ભૂપત કોડિયાતરે વેરાવળ શહેરમાં મોટી ઇમારતોના પાર્કિંગ છે તે ખુલ્લા કરાવવા જોઈએ, જેનાથી ટ્રાફિકની સમસ્યા હલ થાય અને લોકોની તકરાર ઓછી થાય. ભૂતકાળમાં ટ્રાફિકની સમસ્યાથી જ ગામોમાં તોફાન થયાના દાખલા છે. આ સહિતની રજૂઆતની આ મિટિંગમાં કરવામાં આવી હતી, જેનું વહેલી તકે નિરાકરણ લાવવા જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ અધિકારીઓને સૂચના આપી હતી. તો મિટિંગના અંતે તમામ સભ્યોએ જિલ્લા કલેક્ટરને સોમનાથ મહાદેવની પ્રમિતા અને મોમેન્ટો આપી તેમનું સન્માન કર્યું હતું. સભ્ય ગીર સોમનાથ જિલ્લા એકતા સમિતિ આજરોજ ઇણાજ મુકામે ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને જિલ્લા એકતા સમિતિની એક મહત્વની મિટિંગ મળી હતી, જેમાં ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ તેમજ જિલ્લા એકતા સમિતિના દરેક સભ્યોમાં ડૉક્ટર વઘાસિયા, ભૂપત કોડિયાતર, રાજાભાઈ વાઢેર સહિતના એકતા સમિતિના સભ્યોની હાજરી જોવા મળી. ત્યારે આ સમિતિનો મુખ્ય મુદ્દો ગીર સોમનાથ જિલ્લામાં શાંતિ અને સુલેહ જળવાઈ રહે તે માટેનો મુખ્ય હતો. ત્યારે આ મિટિંગમાં ગીર સોમનાથ જિલ્લામાં સૌથી મોટી સમસ્યા સોશિયલ મીડિયા છે. ત્યારે આ બાબતે પણ સમિતિના સભ્યો દ્વારા જે સોશિયલ મીડિયા ઉપર પોલીસની નજર હોવી જોઈએ અને આવા કોઈ તત્વો હોય તેના ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ, તે એક મહત્ત્વનો મુદ્દો હતો. ત્યારબાદ મુખ્ય સમસ્યા છે જે ટ્રાફિકની, જે તમામ કોમ્પ્લેક્સો છે તેમાં જે પાર્કિંગની વ્યવસ્થા છે તે તમામ લોકોએ પાર્કિંગની વ્યવસ્થા બંધ કરી નાખી છે અને આ પાર્કિંગો ખુલ્લા મૂકે તેવી પણ એક રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે અન્ય એક જે વસ્તુ છે કે જે મોડી રાત સુધી જે દુકાનો ખુલ્લી રહે છે તેની પણ એક સમય મર્યાદા ચોક્કસ નક્કી થાય તંત્ર તરફથી અને દરેક સમાજ અને દરેક વેપારીઓ માટે એક જ નિયમ હોવો જોઈએ. આ સહિતની તમામ મુદ્દાઓ ઉપર ચર્ચા કરી હતી અને ઉપસ્થિત કલેક્ટરશ્રી, પ્રાંત અધિકારીશ્રી તેમજ લાગતા વળગતા તમામ અધિકારીઓએ આ બાબતોની નોંધ લઈ અને વહેલી તકે આ તમામ સમસ્યાનું નિરાકરણ કરવા માટે ખાતરી આપી હતી. દીપ નિંબાર્ક સાથે CN24 ન્યૂઝ વેરાવળ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.